ગયો. અરે વાહ મારો કાનુ. એવરીવન ગુડ મોર્નિંગ, સીતારામ બધાને સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. જો સવારના અડધા કામ થઈ ગયા છે ને અડધા કામ બાકી છે. આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ અને નેત્રીબેન ગયા તૈયાર થઈને પપ્પા ભેગા. અને સૌથી પહેલાં આજે તો મેં છે ને કપડાં ધોવાનું જ કામ કર્યું. બધા બીજા કામ બાકી રાખ્યા, કચરા પોતાનું વાસણ ને એ બધું બાકી રાખ્યું છે. પહેલાં કપડાં ધોઈ નાખ્યા, કારણ કે 2 દિવસના કપડાં ભેગા થયા હતા. કાલે ધૂળેટી હતી એટલે સવારમાં બધે કલર રમવા વહી ગયા હતા કલરથી. અને પરમ દિવસે હોળી હતી એટલે પરમ દિવસે રાત્રે છો કે રહીમાં હતા ગુલાલ ને ફૂલથી ને બધી ઓલું હોળી રસિયા હતું. એટલે 2 દિવસના કપડાં ભેગા હતા. સૌથી પહેલાં કપડાં ધોયા અને હવે કચરા પોતા ને વાસણ ને બધું કરીશ. અને નૈત્રી એના પપ્પા બે ગયા છે ગામમાં અને આજે ઘણી બધી વસ્તુ ગામમાંથી લેવાની છે. લઈ આવે એટલે તમને બતાવું, કેમ કે આજે છે ને મારી બેનને એ ગામડેથી આવ્યા છે તો લીમત્રા ગીરમાં સાસરે છે. તો એ અહીંયા એક જ બાર છે, બાકી અમે બધાય ભંડણા અહીંયા ગામમાં જ છીએ, જેતપુરમાં જ. એટલે એ એક આવે ને એટલે અમારા બધા અલગ અલગ જગ્યાએ જમવાનું હોય. એટલે કાલ સાંજે મારા મમ્મીના ઘરે જમવાનું હતું, પછી અત્યારે બપોરે પાછું મારો એક ભાઈ છે નાનો એના ઘરે જમવાનું છે, અને રાત્રે પાછું અમારી ઘરે જમવાનું છે. એટલે બધાય પછી બધાય ભેગા જ હોય ટૂંકમાં. એટલે બધાયનું જમવાનું કરવાનું છે, શ્રીખંડ ને પૂરી ને એવું બધું છે. એટલે ઘણી બધી વસ્તુ મંગાવવાની છે. એટલે નૈત્રીન પપ્પાની 2 બાપ દીકરી ગયા છે એટલે હમણાં અડધી ગામમાંથી લેવાની છે, અડધી મારી મમ્મીના ઘરેથી લેવાની છે. બધી વસ્તુ લઈને આવે પછી તમને બતાવું. જો કપડાં ધોવાઈ ગયા અને તડકો એવો પડે ને કે તરત જ નાખ્યા ભેગા તો સુકાઈ જાય. આજે તો છે ને મેં આ દાંતિયા ધોઈ નાખ્યા, આ રબડી ધોઈ નાખ્યા, કારણ કે એમાં એટલો કલર ભરાઈ ગયો. તો દાંતિયા ઓલા માથું પેલા ઓળ્યું ને એમને ત્યાં દાંતિયામાં એટલો કલર વાગી ગયા બપોરના. અને આ 2 બાપ દીકરી આવી ગયા અને મારે બધું કામ થઈ ગયું. અને નૈત્રી તું જઈમી? એની મામાના ઘરે જઈમી? બધી રોટલી ખાધી છે. હા, ભાત ખાધા છે, ભાત. હા અને એક ખમણ છે. તમે ખાધું? હા, મેં જમી. જો એ 2 બાપ દીકરીને જમીને આવ્યા. અને મારે તો કંઈ જમવું હોય ને એટલે મારા માટે ઠંડો રસ લઈ આવ્યા છે. અને સાંજે બધાને જમવાનું છે એની તૈયારીમાં લાગી ગયા છે. મેં જો પાણીની સીઝા ભરીને રાખ્યા અને એને પપ્પાને કીધું તમે બરફ મૂકી દો, એટલે છાશમાં ને બરફ જોહે, ઠંડી છાશ જોહે બધાને. અને હવે તો તડકા છે એટલે પાણી કોઈ ઠંડુ પીવાવાળા હોય. અને હા, હવે જો કે ફ્રીજ મોટું આવી ગયું છે એટલે કઈ ઉપાધિ નથી કા. આ બધું લઈ આવ્યા નૈત્રીન પપ્પા. બટેટા, પછી આ છે મરચા, કાચી કેરી, આદુ, આ છે ભાખરીનો લોટ, આ સંભારા માટે કોબી, ગાજર, અને આ મારી મમ્મીએ મોકલી ઓલી મમરી ચોખાની ને કરે ને વેફર. અને આ વેફર બટેટાની હું હજી વેફર કરવું કરતી હતી, હું થોડી કરી નાખું. પણ હવે આટલી બધી વેફર મોકલી મારી મમ્મીએ એટલે આટલી તો અમારે કેટલી હાલશે. અને છતાંય એને પપ્પા કહે તો થોડી કરી નાખશું. અને આ છે ઘઉંનો લોટ, કેમ કે સાંજે પૂરી બનાવી છે એટલે અમારે છે ને ઘઉંનો લોટ બહુ ઝાઝો ન હોય ઘરમાં. પૂરી ને શ્રીખંડ ને કરવું છે એટલે ઘઉંનો લોટ અમારા ઘરમાં બહુ ઝાઝો ન હોય. કોઈક મહેમાન આવવાના હોય કે કંઈ ઝાઝી રસોઈ કરવાની હોય ને તો કાં મારા મમ્મીના ઘરેથી ઘઉંનો લોટ લઈ આવું ને કાં મારા જેઠના ઘરેથી લઈ આવું, કેમ કે અમે તો ઘઉં રાખતા નથી ઘરમાં. એટલે આ ઘઉંનો લોટ જો લઈ આવ્યા નૈત્રીન પપ્પા. અને આમાં થોડોક જાડો ભાખરીનો. આ છે અમારા માંડવીના બી, મારી મમ્મીએ ફોલીને મોકલા, થેલી ભરીને મોકલી હતી. આ થેલી ભરીને, કેમ કે મારે ટાઈમ ન હોય એટલે હું માંડવી તમે ફોલી દેજો, એટલે આટલા માંડવીના બી જોઈને ફોલીને મોકલા. અડધું કામ તો મારી મમ્મી જ મોકલાવે, કરીને વાઈટું કરીને મોકલાવે, માંડવી ફોલીને મોકલાવે, લસણ ફોલીને મોકલાવે. એટલે એટલું કે તારે ઓછું, નાનું છોકરું છે ને પાછી પ્રોગ્રામ હોય એટલે કે તું કાંઈ નવરી થા નહીં. એટલે કે આવું હોય ને એવું તો મારી મમ્મીને કહી દઉં અહીંથી મોકલી દે, ફોલીને લસણ ફોલીને મોકલી દે. એટલે જો મમ્મી હોય તો ગામમાં મમ્મી હોય તો કેટલો ફેર પડે. અને અમારે તો પાછા બધા ગામમાં છે એટલે એ કંઈ ઉપાધિ છે નહીં. વાસણી ઉટકાઈ ગયા, પ્લેટફોર્મ ધોવાઈ ગયું અને આ જીરા મીઠાની ડબલી પણ ભરાઈ ગઈ. હવે છે ને મને લાગી ગઈ છે ભૂખ, એટલે હવે હું છે ને રસ પી લઉં. મસ્ત તાજો મીઠો શેરડીનો રસ. મને તો એમ કે હજી 2:15 આવી છે, ત્યાં તો 2:45 વાગી ગયા છે. કામમાં કંઈ ખબર જ ન પડી. 2:45 વાગે નવરી થઈ અને હજી મારે નિર્જળા છે. અત્યારે હું નિર્જળા ખોલું છું. બધું જ કામ કર્યું છે મેં, ઘરનું કચરા પોતા, વાસણ, કપડાં, ફળિયા,
ટોયલેટ બાથરૂમ ધોયા, બધા એટલે બધા કામ કર્યા છે. ઘણા એવું કહેતા હોય કે ભૂખા પેટે કામ કેમ થાય, ચક્કર આવે, પાણી ઘટી જાય, આવા તડકા છે. પણ અત્યારે તડકો છે 2:45 વાગ્યા છે ને અત્યારે હું મારા મોઢામાં અત્યારે આ તમે પાણી કયો કે રસ કયો કે કંઈ પણ કયો લિક્વિડ અત્યારે જાય છે. અત્યારે હું 2 ગ્લાસ રસના પીસ તો પાણી ઘટવું તો મને ઘટી ગયું હતું એટલે એવું છે. તો ચાલો બધા રસ પીવા. 4 વાગી ગયા ને ચા પાણી પી લીધા ને અને આ બધી હું ખોલીને બેસી ગયા સુધારવા. પપ્પા હું સુધારીશ. હા બે જાન્યા તાર પપ્પા પાસે. તાર પપ્પાને દેતી જાજે બધું હો. ના દેતી નહીં જો. તો હું તો સુધારીશ. હું દઉં પપ્પા તમે મને મોટી દેતા. થાળી લો 2 મોટી થાળી લો. બેટા વધારે બફાઈ ગયા બે એવું લાગે છે મને તો. એટલે વધારે બપાઈ ગયા સેજ જેવું લાગે છે. એક સીટી વધારે થવી ને એવું લાગે છે. 4 કેરી. જો બધું સુધારાઈ ગયું અને નેત્રીન પપ્પાને બાફેલ બટેટાનું શાક બનાવવું છે. પછી તું નહીં ખોલી નેત્રી શું કરે તું? મમ્મી હું બટેટા ફોલું છું. હે બટેટા ફોલું છું. આવડે છે તને? એ જો ક્યાં આમ પડે એમ ફૂલાય? બટેટા 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 કહેવાય ને કે બટેટા કહેવાય? બટેટા બટેટા. જ્યાં તાર પપ્પાના કપડામાં લુમાં આમ જો શું બનાવવાનું છે આજે આપણે? હશે હા? આજે આપણે ઘર મહેમાન જમવા આવવાના છે ને હા જો કોણ આવવાનું છે જમવા? તો જમવાનું બનાવવાનું છે. જમવાનું બનાવવાનું છે તે કોણ? તું બનાવીશ જમવાનું? શું બનાવીશ? હું બનાવીશ? મને ક્યાં આવડે છે? મને થોડી કઈ જમવાનું બનાવતા આવડે તને નથી આવડતું? નથી આવડતું. મને નથી આવડતું તો કોને આવડે છે? તો તમને પપ્પા બનાવશે? કોણ આવવાનું છે જમવા? દિશામાં બેન પડશે. હા દિશામાં બેન પડશે ને હા દિશાન તાર બેન પણ છે. હા ઈ આવવાનું છે. બીજું કોણ આવવાનું છે? બીજું મારી કેસરી બેન પડે. કેસવી આવવાની છે. બીજું? બીજું પિયુભાઈ. પિયુભાઈ. બીજું? રીના મમ્મી. બીજું? ખુશી મમ્મી. અચ્છા એટલા જ આવવાના છે? ત્યાં બાઈ આવવાના છે. ઠીક બાઈ આવવાના છે તો દાદા નહીં આવવાના હોય? ના દાદા આવવાના છે. દાદા આવવાના છે? ઠીક નાનીમાં આવવાના છે? હે ઠીક લે લે. હા મસ્ત આવડી ગઈ કમર હલાવતા હતા તને. હો મસ્ત આવડી ગઈ. જો મૈત્રીન પપ્પાએ શાકનો વઘાર કર્યો અને સુગંધ આવે છે લા જવાબ. ત્રીજા ઘરે સુગંધ આવતી છે. જો મસ્ત સુગંધ આવે છે. પૂરીના લોટ બાંધવાની તૈયારી થાય છે ને આ છાશ આટલી બધી જો તો કેવી 15 જણા. કેવી છાશ પેકિંગ તો જોઈ પુષ્પણ. જો અમારા છોકરાઓને અટાણ દિવાળી એવી જોઈ લે. છોકરાઓ ભેગી આપણે દિવાળી આવે કા છોકરાઓને બાકી આપણે ફટાકડા ફોડી લઈ. એ નહીં ત્રી શું કરસ તું? નાગ બાપા એમાં જોયું જો ઠરી ગયા. જો જોજી કેવી થઈ જો કેવી. ઉઠે મમ્મી કોઈ દી. ના ના ભો ચકરી છે. બીક લાગે છે. મને બીક ન લાગે. તું એ બીતી હતી અઠાણ લગી હોશિયારી કરતી વળી. હમણાં ચકરી પડશે. જોઈ અને લે આ તો કઈક અલગ જ થઈ. ફૈરી જ નહીં. હા હવે ફરી હજી ફરે છે. હજી ફરે છે જો. હા જોઈ લે. આવો જો. ઓલી બીજી ફરી ઓલી બીજી બધી ફરી હવે એક પછી એક જોઈ લે. જેમ જેમ આવતા જાય એમ એમ બેહતા જઈશ કા ગરમ ગરમ જેમ ઉતરતા જાય એમ બેહતા જાય. પેલી પંગત અમારા છોકરાઓની થઈ ગઈ. હવે આ હા ચાલો બધા પૂરી ખાવા. હા એને એક થાળી કરી નાખ. Yeah. અમારા માસ્ટર બેન શાકુબેન પૂરી બનાવી રહ્યા છે ગરમા ગરમ. ગરમા ગરમ પૂરી. આજે મારે
કેટલા વર્ષો પછી મારા હાથમાં રસોડું એવું છે. અમારા ભાભી પૂરી બનાવે છે એને ફૂલેલી. તો બેને હોય જ રોજ રસોડું, પણ મારે રસોડું મારા ભાગમાં નથી, મારા નસીબમાં રસોડું નથી. હાલો બેન ફોન પકડો, આવજો. આજે કેટલા વર્ષો પછી રસોડું હાથમાં આવ્યું મારે. મસ્ત પૂરી ફૂલી છે, ચારે ચાર. હા ને આજ હજી ભૂખા રહી ગયા છે ડબલા ચાટે એ તો કહું કે આને હજી ઘઈટું લાગે છે ડબલા ચાટાઈશ. હજી એક પંગત બાકી હતી, આ છેલ્લી પંગત મમ્મા ભણે છે. જતો ચાલો તો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. જીગરભાઈ પટેલ કહે છે કે ગ્રીન જ્યુસમાં બાવળના પાન ન ખાય. તો ગ્રીન જ્યુસમાં બધા જ પાન નાખી શકો તમે. જે ઢોર ખાતા હોય ને, પશુ ખાય ને, એ બધા જ પાન ન ખાય. એક જેમાં આપણે પાન તોડીએ અને સફેદ અર્ક એટલે કે સફેદ દૂધ નીકળતું હોય, માનો કે આકડાનું પાન તોડીએ તો એમાંથી સફેદ દૂધ નીકળે, એટલે એવા પાન ન નખાય કે જેમાંથી સફેદ અર્ક નીકળતું હોય, દૂધ જેવો ટૂંકમાં. બાકી બધા પાન તમે નાખી શકો, પણ અમુક પાન છે એનો ટેસ્ટ આપણે કંઈક માનો કે મેથીના પાન નહીં ખાવ હોય તો એ કડવું લાગે છે જ્યુસ, એટલા માટે. અને બાકી આ આપણે પાલક છે, ધાણાભાજી છે, લીમડો છે, આ બધા આપણને માર્કેટમાં ઇઝીલી મળી જાય, ઇઝીલી અવેલેબલ બધા હોય છે. એટલે પાલક તો ખાસ નાખવાની જ છે, બાકી ધાણાભાજી, મીઠો લીમડો, પછી ફુદીનો માર્કેટમાં આ બધું મળી જાય છે. બાકી બાવળના પાન અત્યારે સિટીમાં તો હોય, કોઈ પાસે એટલો ટાઈમ ન હોય કે તોડવા જાય, ગામડામાં હજી મળી જાય સરગવાના પાન જેવું, અમારે ઓછા મળે ટૂંકમાં. એટલે બાકી બધા જ પાન તમે નાખી શકો. પછી પટેલ ગાયત્રીબેન કે છે હેપી હોલી બેન. પછી કોમલબા પરમાર કે છે જય માતાજી, હેપી હોલી બેન તમને પણ. HV ગેમિંગ આઈડી છે કે છે જય સ્વામિનારાયણ. સાવિત્રીબેન કે છે હરિઓમ બેન હેપી હોલી, તમને પણ હેપી હોલી. પછી વાઘેલા ઇન્દુબેન કે છે જાગુબેન સરસ લાગો છો સાડીમાં. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી રીટાબેન જીવાણી કે છે વાવ સો સરપ્રાઈઝ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. મીતાબેન પરમાર કે છે કે હેપી હોલી દીદી, કેમ છો? બસ મજામાં, તમને પણ હેપી હોલી. દીદીબેન કે છે જય માતાજી દીદી, હેપી હોલી. અરુણા બારોટ કે છે હેપી હોલી બેન, હેપી ધૂળેટી, તમને પણ હેપી હોળી, હેપી ધૂળેટી. જ્યોત્સનાબેન પુંચાલ કે છે હેપી હોળી બેન, તમને પણ હેપી હોળી. કવિતાબેન દત્તાણી કે છે હાય, જય શ્રી કૃષ્ણ, હેપી હોળી, તમને પણ હેપી હોળી. આજે બધાના હેપી હોળીના જ કોમેન્ટ છે. પછી શ્રેયુ રોક કરીને આઈડી છે અને કહે છે કે તમે જ્યારે સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું આ ડાયટ ત્યારે તમારું વેટ કેટલું ઓછું થયું? મારું છે ને 1.5 મહિનાની અંદર 12 કિલો વજન ઉતરી ગયું હતું. હું રાત્રે જમતી હતી તોય 1.5 મહિનાની અંદર સિસ્ટમ ચાલુ કર્યા પછી 1.5 મહિનાની અંદર મારું 12 કિલો વજન ઉતરી ગયું હતું. અને ત્યારે તમે 3 મહિના કેવી રીતે ફોલો કર્યું આ ડાયટ? અત્યારે બસ 1.5 મહિનામાં હું રાત્રે જમતી તોય મારું વજન 1.5 મહિનામાં 12 કિલો ઉતરી ગયું હતું. રાત્રે એક ટાઈમ જમતી અને આખો દિવસ જે આ સિસ્ટમ આપણે અત્યારે ચાલુ છે એ જ સવારથી નિર્જળા 6-7 કલાકના, પછી ગ્રીન જ્યુસ, પછી આખો દિવસ જ્યારે ભૂખ લાગે ત્યારે કાચું લેતી, ટૂંકમાં જ્યુસ છે ને એવું બધું વધારે. અને રો પર હતા કે સાંજે જમી લેતા પ્લીઝ કહેજો ને. હા, સાંજે હું જમી લેતી એક ટાઈમ, 30% જમી લેતી, એટલે ફૂલ પેટ ન જમતી પણ 30% જેટલું હું જમી લેતી રાત્રે. 1.5 મહિના મેં જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારથી 1.5 મહિનાની અંદર રાત્રે જમતી તોય પણ મારું 12 કિલો વજન ઉતરી ગયું હતું. અને વજન ઉતરે જ છે જમતા પણ. ઘણાના પહેલાં જયશ્રીબેન નિમાવત છે, મારા ખ્યાલથી મેંદડાથી છે, એને રાત્રે જમે છે તોય એનું વજન 18 કિલો ઉતરી ગયું છે. રાત્રે જમે છે છતાં એનું વજન જયશ્રીબેનનું 18 કિલો વજન ઉતરી ગયું છે. એટલે રાત્રે જેને ઓવરવેટ ન હોય, માનો કે થોડો ઘણો વજન ઓછો કરવો, એ લોકો તો રાત્રે ફૂલ પેટ જમે જ છે, નથી જમતા એવું નથી. અને હું પણ જમતી 30-40% હું જમી લેતી. કલ્પેશભાઈ આઈડી છે અને કહે છે કે જય માતાજી જાગુબેન, પીપળીથી અંજુબેનની દીકરી બોલું છું. અચ્છા, કે તમે સિંગર કેવી રીતે બન્યા અને તેમના મ્યુઝિકના ક્લાસ કરવા પડે? કે મને ગીત ગાવાનો બહુ જ શોખ છે.
અચ્છા એવું છે. ના બેન, હું તો ક્યાંય શીખી નથી અને બસ મને તો છે ને પહેલેથી જ ગાવાનો શોખ નાનેથી. હું સ્કૂલમાં ભણતી ને ત્યારે કંઈક શનિવાર હોય, માનો કે બાલ સભા હોય કે કંઈ 26મી જાન્યુઆરી હોય કે 15મી કાંઈ પણ ફંક્શન હોય ને, એટલે મને ગાવાનો શોખ, એટલે હું બધામાં ભાગ લેતી ટૂંકમાં. અને ઘરે મારે આખો દિવસ મોઢું ચાલુ જ હોય, ગણવાતી હોય એકલી. ઓલા કહેવાય ને બાથરૂમ સિંગર. ત્યારે હું સિંગર નહોતી બની, પણ મને ગાવાનો શોખ, એટલે એકલી ગાયા કરતી હોય. એટલે એવું છે. બાકી મેં ક્લાસ ક્યાંય કર્યા નથી, વગર ક્લાસે જ આ બધું મને જેટલું આવડે છે એટલું બધું વગર ક્લાસ છે. અને બાકી મારા ક્લાસ એમ કહું કે મારા ગુરુ છે તો એ પણ નૈત્રીના પપ્પા જ છે. મારા સંગીતના ગુરુ પણ એ જ છે. કેમ કે મારે કોઈ પણ ગીત તૈયાર કરવું હોય એટલે સૌથી પહેલાં હું એની પાસે ગાઉં, એને ગાઈને સંભળાવું કે જો તો બરાબર ગાવાનું, આમાં ક્યાં ભૂલ છે. તો એ મને કહે કે અહીંયા આમ નહીં ને આમ ને અહીંયા આમ નહીં ને આમ. એટલે મારા સંગીતના ગુરુ પણ સૌથી પહેલાં ગુરુ મારા એ જ છે. એટલે કહું ને, મેં ક્યાંય ક્લાસ કર્યા નથી, બસ આવી જ રીતના શીખી છું. અને બાકી સાંભળા કરીએ આખો દિવસ. કોઈ પણ ગીત છે આપણે એમ તૈયાર કરવું છે તો એ ગીત આપણે સાંભળા કરીએ આખો દિવસ, એટલે ઓટોમેટિક આવડી જાય. પછી મીતાબેન પરમાર કે છે હાય દીદી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવિતાબેન કે છે જય માતાજી બેન, હેપી હોળી. જય માતાજી, હેપી હોળી તમને પણ. ચંદ્રિકાબેન પટેલ કે છે હેપી હોળી જાગૃતિબેન. પછી ટીનાબેન ત્યારું કે છે હેપી હોળી દીદી, લવ યુ. હેપી હોળી તમને પણ, લવ યુ સો મચ માય ઓલ યુટ્યુબ ફેમિલી. બધાને હેપી હોળી અને બધાને લવ યુ સો મચ. બધાને દિલથી ખૂબ 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 આભાર બધાનો. પછી વૈશાલીબેન પટેલ કે છે જય શ્રી કૃષ્ણ, નાઇસ બ્લોગ. થેન્ક યુ વૈશાલીબેન. પછી લતાબેન કે છે જય શ્રી કૃષ્ણ, નાઇસ પિકનિક. થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર લતાબેન. જય શ્રી કૃષ્ણ તમને પણ. બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. અને ઘણી બધી કોમેન્ટ હેપી હોળી, હેપી ધૂળેટી, બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને મારા તરફથી, મારા પરિવાર તરફથી બધાને હેપી હોળી. અને બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તો વિડીયો તમને કેવો લાગ્યો હોય જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.